હે જેડી હેલો હાય બ્રો, આવી જા. વેલકમ ટુ અવર ચેનલ વી મીટ અગેન. અને આજે અમે આવેલા છીએ ગાર્ડનમાં, કેનોન હિલ્સ ગાર્ડન નામ છે. અને અહીંયા બહુ મસ્ત મસ્ત ટ્રી છે અને બહુ મસ્ત સ્ટેચ્યુ છે. બધા ફોટો પડવામાં બીઝી છે. અમે વિડીયો લઈએ છીએ. આપણા મેસ્ટ વ્લોગર છે આપણા, એને મળો ખાસ શ્રેયસભાઈને, જે ગોરદાદા આપણા સાથે છે. ફોટો એનો પડી રહ્યો છે. આપણા કેમેરામેન છે મિતભાઈ, આપણા ગોલ્ડન મેન જે પાછળ તૈયાર થઈને આવેલા છે વિથ એડિડાસ શૂઝ. તો તમે બધા એને પહેલા જુઓ અને એના શૂઝ પહેલા બતાવો બ્રો. અને આપણા અહીંયા આ શૂઝ દેખાય છે, ગોલ્ડન મેન છે આપણો ભાઈ જે અત્યારે ફોટોગ્રાફર બની ગયો છે, શરદભાઈ છે આપણો, બરોબર, શ્યામ. એટલે આ શો ઓફ નથી કરતા. ભરતભાઈ ઓલરેડી અહીંયા 2 વર્ષથી સેટલ છે ને એ અહીંયા ગોલ્ડ કરાવ્યું છે એને 2 તોલા ઉપરનું. ને આ જે એમના શૂઝ છે ને એ તમે જોવો તો 45 પાઉન્ડ, 45 એટલે 5,000 ના તો શૂઝ છે. એટલે ભરતભાઈ નું નામ કઈ જેવું તેવું નથી, મેર સમાજમાં આગવું નામ ધરાવે. ભરતભાઈ છે ભાઈ, હાથ પગ પકડવામાં શરમાતા નહીં, અહીંયા વિડીયો બનાવવામાં શરમાય છે. હા એ તો છે, પણ હવે થોડુંક એને શરમ લાગે. પણ ના, એનું નામ સારું છે, સમાજમાં બી મોટું નામ છે. ને મેર સમાજ પોરબંદર થી છે. ને આ અમારે જેડી ને તો તમે ઓળખો જ છો. ઠંડી બહુ છે અહીંયા, તો છતાં પણ બધા કોટ કાઢીને ફોટો પડાવે છે. ને શ્રેયસ તારો ફોટો પડી ગયો ભાઈ? યા બ્રો. ઓકે, તો હવે ભરતભાઈ નો પડ્યો આપણે. ના ભાઈ નો બાકી. ભરતભાઈ તમારો ફોટો પડી ગયો કે બાકી છે? ઓકે, શ્યામ નો બાકી છે, મિત નો, તારો પણ બાકી. આ 2 કેમેરામેન હતા તો એમના ફોટા બાકી છે. તો હું ભરતભાઈ ને વિનંતી કરું, ભરતભાઈ એમનો પણ ફોટો લ્યો આપણે, જે આપણો લેવાઈ ગયો છે તો એનો લ્યો. ત્યાં હું સુધી બધાને ગાર્ડન બતાવી દઉં. પેલા 2 સ્ટેચ્યુ પાસે ગયા છે, જોવે છે કોનું નામ શું છે. ગાંધી બાપુના મોટા બેન છે એવું કહે છે ભાઈ, પણ રિયલમાં તો લગભગ નથી મારા ખ્યાલથી. આ વ્યૂ છે ગાર્ડનનો. શ્રેયસ, પેલું સ્ટેચ્યુ હેનું છે ભાઈ? લોકો એમ કહે છે કે ગાંધી બાપુએ આપણને સ્વતંત્રતા અપાવેલી, પણ ખોટી વાત છે. આ 2 મોટા બેન હતા, એમનો બી મોટો રોલ હતો સ્વતંત્રતા અપાવવામાં. અચ્છા. અને તમને એવું લાગતું હોય કે ઇન્ડિપેન્ડન્સ આપણા ગાંધી બાપુ લીધે મળી, તો ખોટી વાત છે. જુઓ, આ 3 જણા બી લડતા હતા. અરે આ લોકો ઇંગ્લેન્ડ ના હોય, પણ આ ઇંગ્લેન્ડ ની વિરુદ્ધ લડતા હતા બધા. ધીસ ઇઝ રોંગ. ગાંધી બાપુ સાચા હતા. આ તો અહીંનું સ્ટેચ્યુ છે, આ તો ખાલી જસ્ટ કિડિંગ છે. ગાંધી બાપુ તો સાચા હતા. આ તો રાણી વિક્ટોરિયાનું છે. જસ્ટ કિડિંગ. ઓકે ફાઇન, થેન્ક યુ.